તો પાસ દ્વારા અપાયેલા ગુજરાત બંધની અમદાવાદમાં અસર જોવા મળી નથી। પાટીદારોના ગઢ ગણાતા ઘાટલોડિયામાં કેટલીક દુકાનોને બાદ કરતા મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી। અહીં રસ્તા પર સામાન્ય અવરજવર રહી। અગમચેતીના ભાગરૂપે અહીં પોલીસનો ચાંપતો બંદોબસ્ત કરાયો છે। તો નવા વાડજમાં પણ રાબેતા મુજબ ચહેલ પહેલ જોવા મળી। રાણીપમાં પણ બંધની અસર જોવા નથી મળી। અહીં દુકાનો ઓફિસો ખુલ્લી રહી, જ્યારે કે શહેરના પોસ્ટ જજીસ બંગલો જોધપુરમાં બંધની અસર જોવા નથી મળી। અહીં સામાન્ય દિવસોની જેમ જ લોકો પોતાના રોજિંદા કાર્યમાં વ્યસ્ત જોવા મળ્યા, જ્યારે કે એસજી હાઈવે પર રોજની જેમ ધમધમતી દુકાનો જોવા મળી। અહીં બંધ બેઅસર રહ્યો। તો અમદાવાદના નિકોલ વિસ્તારમાં સહેજ પણ બંધની અસર જોવા નથી મળી। નિકોલ વિસ્તારમાં મોટી સંખ્યામાં પાટીદારો લોકો વસવાટ કરે છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। ઉપરાંત એસઆરપીની એક ટુકડી પણ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ નિકોલમાં વહેલી સવારથી વાહન વ્યવહાર અને ધંધા વ્યાપાર રાબેતા મુજબ ખુલ્લા જોવા મળ્યા હતા। વેપાર ધંધા અને રાબેતા મુજબનો ધંધા રોજગાર ચાલુ છે। બિલકુલ શાંત વાતાવરણ છે। તકેદારીના ભાગરૂપે નિકોલ પોલીસ સ્ટેશનના તેમજ આરએએફ, એસઆરપી અને તમામ માણસોનું સતત પેટ્રોલિંગ અને ફિક્સ પોઈન્ટ અને ઉપરી અધિકારી તરફથી જે ફોર્સ ફાળવવામાં આવ્યો છે તે તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ચાલુ છે।